હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો ગુડ ઇવનિંગ. અને અત્યારે થઈ ગયા છીએ 5:30 અને આજે છે સન્ડે. તો અમે જઈએ છીએ ફરવા. ક્યાં જઈએ છીએ આપણે બીજા પાસેથી ઓપિનિયન્સ લઈએ કે ક્યાં જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? તો અત્યારે તો નહીં કહું કે ક્યાં જઈએ છીએ, પણ શું કરી ક્યાંક જાય તો છીએ આપણે. તો ક્યાં જઈએ જોવા માટે વ્લોગ આખો જોવો પડશે ને. તો જ ખબર પડે. તો એના માટે વ્લોગ આખો જોવો પડશે. અને તો ચાલો જઈએ, મજા આવશે વ્લોગમાં. કારણ કે અમે 3 જણા જ જઈએ છીએ, એક નથી આવતો, જેનિસ, મોહિત, હું ને ચિરાગ. અને મારો લુક કેવો લાગે છે એ કોમેન્ટ કરી દેજો. તો તમે કન્ટિન્યુ રહેજો. ગોઠવાઈ ગયા છે ગાડીમાં અને નીકળી ગયા છે. અમારા ડ્રાઈવર શું કહેવાય, સ્પેશિયલ ડ્રાઈવર અમારા ફેમિલીના છે. અને એની બાજુની સીટ ખાલી છે કારણ કે છોકરી ગોતવાની. અત્યારે ભાઈબંધ એનો ન થાય. મોહિત, તું કાચો પડ્યો કે તું તાર ભાઈબંધને ના બનાવી હે કો. ઈ તો તને બાવડા પકડીને ધરાર લઈ જાય. હવે નહીં આવવાનું, હવે નહીં જાય. મેં એને ઈ જ કીધું કે હવે કપડાં લેવાનું કઈ લેવાનું હોય ને તો મને નહીં કહેવાનું, એમ હું નહીં આવું. જવાનું જ નહીં. બધાએ ના જ પાડી દીધી હે, આમ તાર ભેગા નહીં. આપણે બધા ભેગો ના આવ્યો તો શું કરવાનું? કારણ કે આવી રીતના અમારે ક્યાંક જવાનું થાય ને ફરવા બરવા, તો ઈ ના આવે ભેગો. આવે જ નહીં. હા, ક્યારેય ના આવે. એકલ હુડો હે, એકલ હુડો. એને બસ ઘરે રહેવું હોય અને આરામ કરવો હોય, મોબાઈલ વાપરવો હોય, બસ. નકરી ગેમ રમવી હોય, એવો ગેમ જોવી હોય તો ભાઈ સાઈડમાં હટો ભાઈ. એ લગભગ ક્યાંય ના આવે. ગાડી ભરી છે અત્યારે ચરકવાળી, ધોવાનું વેત ન થાય. આમાં એવું જ હોય, ઘરનું ધંધા હોય ને તો એ આપણું જ કામ ના થાય, ગામનું થતું. અને આ હરેકના ઘરમાં આવી છે એમ, જેના ઘરમાં જે કામ કરતા હશે ને એના ખુદનું ઘરનું ના થતું હોય, બીજાનું થઈ જતું હોય. એમ અમારે ગાડી ધોવાણી નથી ને ગાડી રિપેર કરવાની છે. કા રિપેર તો થઈ ગઈ, પણ હવે ખાલી ધોવાની બાકી છે. અહીંથી આપણે વરવાનું છે. હા, ઈ તો ભાઈ માં ઉડી જાય અમારી ગાડી. બસ વાળા તો બાપા બહુ, બસ વાળા ને ખટારા વાળાથી બહુ બીક લાગે. આઈ જ મારામાં આ રસ્તાની રીલ્સ આવી. કદાચ તો આ જ રસ્તો હતો, પણ થોડીક એવી જ રીલ્સ હતી એટલે હું ઓળખી ના શકી. શું આવી રીતે આ રસ્તાનો આમ વિડીયો ઉતારેલો હતો અને એમાં એવું લખ્યું કે પેજ ચલાવતા હોય ને, કે આ રસ્તો કયો છે એમ, કે આમ બે સાઈડથી આમ ઝાડવા આડેલ છે અને એવી રીતે જ છે ને. ઉપર આમ જો આકાશ થોડુંક વચ્ચે પટ્ટી જ દેખાય એમ. તો ઘણા ગામડાનું નામ લખ્યા હતા, પણ આપને તો આ સાઈડના ગામડાના નામની ખબર ના હોય. વડોદરા વાળા હોય તો બોલો છોકરો ટેણિયું. આ રસ્તો કયો છે? હા, આ રસ્તો કયો છે કોમેન્ટ કરો. અહીંથી નીકળાય છે ને ખબર હશે, પણ પાછા જો ઓલા જૂના રોડેથી નીકળાય છે ને, આમ સિટીમાંથી આમાં ડાયરેક્ટ નીકળે ખબર? ક્યાં નીકળે? આ સિંધ રોડ જવા માટે ત્યાં નીકળે. ઈ બધા આમ સિટીમાંથી આવતા હશે ઓલપાજા રોડથી, તો આ રોડે નહીં આવ્યા હોય કોઈ. બાકી ખુશ્બુ આવી હતી, પણ હવે એ લોકો અહીંથી આવ્યા હતા, કામથી આવ્યા હતી, ખબર નથી. કયો રોડ છે એ જણાવો એને. આ ઘણા એમ કે સમિયાલા રોડ, પણ સમિયાલા તો ઓલો કહેવાય, પાદરા વાળો. ઈ ના કહેવાય. આ તો જંબુસર વાળો કહેવાય. તો અહીંથી જંબુસર જ જવાતું? જંબુસર આમ જવાય. ક્યાંથી?
અને આવા રસ્તા ક્યાં હતા કયો? ક્યાં હતા? આપણે જુનાગઢ થી આવતા હતા ખબર, જેતપુર થી. પછી આપણે જૂના રોડ પર. ઓલા ભાવનગર શું કહેવાય ઈ સાઈડ થી આવેલા હતા, ઈ રોડે થી. આ સાળંગપુર વાળા રોડે થી આવેલા હતા. ત્યાં આવા ટેકરા હતા, વયા ગયા ટેકરા, આગળ આવશે પછી. અને આવા રોડ મસ્ત હતા. આ કંઈક ગામડું એવું. ગાઈઝ અમારા સાથે બહુ મોટો પ્રેન્ક થઈ ગયો. અમે કેટલા ઉત્સાહથી અને 15 દિવસથી પ્લાનિંગ કરતા હતા કે જાઉં એમ કરીને. તો આવ્યા પાછા વળી જાવ ને જાતે અને પ્રેન્ક થઈ ગયો. તો અમે આવ્યા હતા, કહી દો હવે ક્યાં આવ્યા હતા. અમે આવ્યા હતા કોટણા બીચ. તો બીજી કાંઈ ડીપમાં ખબર નથી, ચાલુ છે એ તો ખબર હતી, પણ એવી નથી ખબર કે આ વેકેશન છે અને પબ્લિક ફૂલ હોય. અત્યારે ટ્રાફિક દુનિયાનું છે, અમારા આગળ ગાડીઓની લાઈન જ છે, જો કે નીકળવામાં આવવા વાળા છે, પણ અહીં હવે ત્યાંથી જાહે ને પોલીસ વાળા ના પાડશે ને પછી વહી જાય કરે. એટલે જે ત્યાંથી ઓલો ગેટ છે ને ત્યાંથી જ અમને પોલીસ વાળા હતા, ના પાડી દીધી કે અત્યારે ક્લોઝ થઈ ગયું એમ. ક્લોઝ એટલે એનું કાંઈ ક્લોઝઅપનું ને એવું કાંઈ નથી, પણ આ વેકેશન ચાલે છે એના લીધે ફૂલ ફેમિલીવાળા અને બધા જ આવતા હોય તો ફૂલ ટ્રાફિક થાય. અને પછી અમુક પીને કે ભાઈ એવું ભાઈ છોકરા અમુક ના સમજતા હોય, મોટા અમુક આવે નાવા પડે ને પછી તો ડૂબી જાય ને મરી જાય ને એવું બધું કેસીસ બને ને એના લીધે પોલીસ મૂકેલી છે. અને આ પોલીસ મને એમ છે આખો વેકેશન મતલબ આ 1.5-2 મહિના અહીં છે મૂકેલી, નહીં 1.5-2 મહિના હશે એમને, ત્યાં સુધી ડેવલપ ના થાય ત્યાં. અને હવે તો જો કે ટેન્ડર પાસ થઈ ગયું આ દિવેર નર્મદા નદીનું અને આ કોટણા બીચ મહીસાગર નદીનું, કે ભાઈ ડેવલપ થશે એમ. કદાચ કામ ચાલુ થઈ ગયું તો ખબર નહીં, કારણ કે અમે આવ્યા હતા લગભગ રક્ષાબંધનના દિવસે જ આવ્યા હતા. હા, તે દુના અમે નથી આવ્યા, તો હવે ખબર નહીં. હવે આજે અમે એને કે બહુ બધા પ્લાનિંગ કરીને હા કેટલા ટાઈમથી નક્કી કરતા હતા, રેડી થયા, પણ અમારો પ્લાન બધો ફ્લોપ થઈ ગયો. પોલીસ વાળા કહે કે બંધ થઈ ગયો, એ કે અત્યારે ક્લોઝ નો ટાઈમ એમ. હા એટલે જ આમ તમે જો ગાડીઓની લાઈન જુઓ તમે, અરમાન મરી ગયા સાઈડ થી હે દેખાય નહીં તમને બહુ, પણ દુનિયાનું ટ્રાફિક. હા, ગેટેથી જ જવા ના દીધા. એક ભાઈ કહે કે તમારી ક્યાંય ગાડી આગળ રાખીને જવું પડશે કારણ કે ત્યાં અંદર ટ્રાફિક છે. તો હું ચિરાગને જ કહું છું કે ભાઈ અંદર ટ્રાફિક હોય કદાચ તો પછી આ નવી ગાડીઓને તો જવા દે ને, ત્યાં પછી આમ ફરીને આવ્યા ને કે હાલો ને પોલીસ વાળાને કહીએ એમ કે અંદર આ ગાડીઓ નીકળે છે તો પછી તો જગ્યા થાય ને, તો કે હવે ક્લોઝ થઈ ગયું એમ, હવે બંધ એન્ટ્રી. એટલે હવે ત્યાં જેટલા આવશે ને ત્યાં અંદર બીચ ઉપર પોલીસ વાળા આવશે, એને બધાને કાઢતા જ હશે કે ભાઈ હવે નીકળો. હા, બધા કોટડા જઈને આવ્યા અને આમ પાછળ આગળ 4 વ્હીલર ઉભા હતા કેટલા બધા બિચારા. અમે એવું નક્કી કર્યું હતું કે અત્યારે સનસેટના ટાઈમે પાડશું નહીં, આની પેલા આસ્થાની આવ્યા હતા ત્યારે ગયા હતા ત્યારે સનસેટના પણ અધર ટાઈમમાં આવું બધું સ્ટ્રિક્ટલી ને એવું કાંઈ પોલીસ વાળાને કોઈ હોતું નથી. પણ અત્યારે વેકેશન સ્પેશિયલી ચાલે ને એના લીધે પોલીસ મૂકી છે 1-2 મહિના પૂરતી, બાકી કાંઈ નથી હોતું. હવે કાંઈ નહીં, હવે તો હમણાં કાંઈ મેળ નહીં પડે ને ઓલરેડી આ વેકેશન હાલે છે સમરમાં, તો આ 5મો મહિનો એક છે હવે, તો આમાં તો પોલીસ રેગ્યુલરને માટે આવશે એટલે 6 વાગ્યા આવી રીતના કાઢશે બધાને બહાર. એટલે અમારે લગભગ આખા દિવસમાં જ મેળ ના આવે, રોંઢે એમ જ નીકળવાનું થાય. તો હવે તો પછી લગભગ 7મ ઉપર કેમ જ આવવાનું થાય નહીં, પાછી આ રક્ષાબંધન ઉપર આવશે એવું કરશે. કારણ કે હમણાં આ સમર 1 મહિનો હવે છેલ્લો રહ્યો, 6ઠા મહિનાથી વરસાદ આવવા માંડે, એટલે આ મહિનો છે એટલે આ મહિનામાં તો રહે પોલીસનું ને બધું. રાત સુધી રોકાવાય નહીં દે, બાકી નતર ત્યાં કાફે જેવું ને એવું બન્યું છે તો એમાં મ્યુઝિક સિસ્ટમ ને એવું બધું હતું કે અમુક અત્યારે છે બેચલર બધા બેસી હવે બેસવાનું નથી કેતી, બેચલર મન્સ કે જે છોકરા અમુક હોય છે એ બધા શું કહેવાય, હા સિંગિંગ કરતા હોય ને એવું બધું કાફે જેવું ને એવું હતું. પણ એ
અધર ટાઈમમાં હવે જવું પડશે કારણ કે અત્યારે તો નહીં મેળ આવે હવે લગભગ હાય તો આજુબાજુ જવાનું પ્લાન થાય વરસાદ ને એવું ચાલુ થઈ જાય પછી પોલીસવાળા નહીં હોય તો હવે આપણે ક્યાં જાવું એ તો ક્યાં ખબર નહીં હવે ક્યાં જાય પ્લાન કરો આ ઓલા ભાઈ જે જરિયા સ્વીપવાળા ભાઈ હતા ઈ ભાઈ પાછા આવશે તો હવે જોઈએ હવે તૈયાર આટલા થયા તો ક્યાંક જાવું કોના બીતનું અમારું ફ્લોપ થઈ ગયું તો હવે જોઈએ ક્યાં જાય કંઈક નક્કી કરી લઈએ અમે પછી બતાવીએ કન્ટિન્યુ તમે જોયું એમ આગળ કે ભાઈ આપણે પ્રેન્ક થઈ ગયો શું કહેવાય કોટણા ગયા નાટો મારીને આવતા રહ્યા એવું થયું પછી રસ્તામાં નક્કી કર્યું કે ક્યાં જઈએ તો નક્કીમાં તો એવું છે કે અત્યારે અમે જઈ રહ્યા છીએ ચાણસદ જે મારા ઘરથી એકદમ નજીક જ છે ને અમે લોકો તો જતા જ હોઈએ છીએ મહિને ને મહિને અને તો આ જરાક એમ જ જાય કે મારે ઓલી માનતા હતી તે પૂરી થઈ જાય શું માનતા હતી બસ ખાલી દર્શન કરવા આવવાના હતા ને 151 કરવાના હતા એવું બીજી કઈ નથી તો ધરી દેજે ને યાર છે હા આમ તો સ્પેશિયલ આવ્યા જ કહેવાય કારણ કે કઈ સભામાં ને એમ નથી જતા સભા તો મંથલી હોય જ પૂનમની એમાં અમે આવતા હોઈએ જ બાકી એમાંય તે ઈચ્છા થાય તો આવીએ અમે પણ આજે પછી આ પ્લાન ફ્લોપ થયો તો કીધું બીજે ક્યાંય નથી જવું એના કરતાં ચાન્સ જ જઈ આવીએ અને દર્શનય થઈ જાય મારે માનતા રાખી હતી હમણાં એક જસ્ટ માનતા તો ના કહેવાય પણ સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ મારો સાંભળો ભગવાને મહારાજે સ્વામી બાપાએ તો કીધું પૂરું કરી લઈએ એમ તો જઈએ છીએ ચાણસદ જો કે ચાણસદ આમ બધાએ જોયા હશે ફોટા ને એવું આમ નહીં જોયું તો ચલો હમણાં ચાણસદ તમને બતાવું બધાને જે મારા ઘરથી એકદમ નજીક છે 8 કિલોમીટર જેવું થાય કેમ 7 કે 8 એવું થાય તો ચલો જઈએ કન્ટિન્યુ છીએ અમે પહોંચી ગયા અમે ચાણસદમાં એટલે જ ને થોડું ઘણું ભરાઈ ગયું દૂરથી આ નારાયણ સરોવર આવું દેખાય છે કંઈક આ નારાયણ સરોવર કહેવાય છે જ્યાં પ્રમુખ સ્વામી બાપા પેલા જે શાંતિલાલ એનું નામ હતું અને બાળપણ એને અહીંયા વિતાવ્યું હતું એ ત્યારે એ અહીંયા તળાવમાં નાવા આવતા હતા એના મિત્ર સાથે એ આ નારાયણ સરોવર છે અંદર આખરી તમને બતાવો ફૂલ ટ્રાફિક છે આ બધી 4 વ્હીલો લાઈનમાં હે છેક વાગેટ સુધી આપણે એમાં આવી જાય ડાયરેક્ટ બાપાનું જન્મસ્થાન છે ત્યાં ઈ બાજુ ક્યાં પાર્ક કરવાની ગાડી ત્યાં મેં નથી જગ્યા ત્યાં કરી દેવું જ્યાં અત્યારે ફૂલ હોય અહીંયા ફૂલ જ છે જો આમ અંદર ને બધે આ ડાબી સાઈડ અંદર ઓલી જગ્યા ને જો સ્વયંસેવક હોય મૂકેલા આજ રવિવારે દુનિયાનું ટ્રાફિક હોય હા એરિયા જો ક્યાં છે રવિવારે અહીંયા લગભગ આખા દિવસનું સમથિંગ પબ્લિક 15, 20, 25 હજાર આવી જાય છે જે અમે પૂનમની સભામાં આવીએ ને ત્યારે આંકડો કહેતા હોય છે સભામાં સંતો એટલે ખબર કે ભાઈ અહીંયા 15, 20, 25 હજાર પબ્લિક આવી જાય આખા દિવસ અને આજે સન્ડેના અમે કોઈ દિવસ આવ્યા નથી પણ આજ તમે ખુદ જોઈ લો કેટલું ટ્રાફિક છે અંદર એટલું પબ્લિક છે બહાર જ એટલી 4 વ્હીલું પડી છે ને 2 વ્હીલરો છે એટલે દુનિયાનું પબ્લિક હશે અંદર કાકડી જાય પછી ખબર આપણે અહીંયા ચાણસદ પહોંચી ગયા અને દુનિયાનું પબ્લિક છે તમે જોઈ શકો સંકલ્પ પૂર્ણ કરે છે આખું મતલબ તળાવની ફરતે બધા આવી રીતના રેલિંગ ને ચાલવાનું ને એવું કરી શકીશું તો બહુ પબ્લિક છે તો ઠાકોરજી અને પ્રમુખ તો આ શું કહેવાય નારાયણ સરોવર તો હું તમને પછી એક્સપ્લોર કરાવું બધું પણ એની પહેલા પ્રમુખ સ્વામીનું જન્મસ્થાન જ્યાં છે ત્યાં પહેલાં જાય કારણ કે એ કદાચ પછી ખાડ ધરાઈને બંધ કરી દે એટલા માટે મારે દર્શન કરવાના પૈસા ધરવાના છે તો ત્યાં પહેલાં જઈ આવીએ પછી આપણે નારાયણ સરોવર વિઝિટ કરશું ત્યાં રામજી મંદિર છે આ છે રામજી મંદિર અને અહીંયા છે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન અમે દર વખતે આવીએ ને ત્યારે
ફરીને આવીએ એટલે માં ગાડી રાખીને પ્રાગટ્ય સ્થાનમાં દર્શન કરવાને એમ જઈએ ને નારાયણ સરોવર આવીએ તો અહીંયા જ આવીએ તો આગળ જ માં રાખી દઈએ ગાડી ત્યાંથી અંદર એક્સપ્લોર કરી લઈએ બધું જોઈએ દર્શન કરીએ તો આ છે સામે રામજી મંદિર ના એ પ્રાગટ્ય સ્થાન તો આપણે ત્યાં જઈએ છે પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામી બાપા કે પછી શાંતિલાલ જે કહેવાય, પણ આ ઘરમાં એનું નામ હતું શાંતિલાલ. અને આ છે શાંતિલાલનું ઘર, જે અત્યારે મંદિરના સ્વરૂપમાં બદલાઈ ગયું છે, કારણ કે
પ્રમુખ સ્વામી બાપાની લગભગ 8 વર્ષ રહ્યા ને બાપા એ. કેટલા વર્ષ રહ્યા? 8 વર્ષ કે 11? 8 કે 11 વર્ષ રહ્યા છે, મને કન્ફર્મ નથી ખબર. તો એટલા વર્ષની અહીંયા એની યાદો છે, જે એના માતુશ્રી અને પિતાશ્રી જોડે રહેતા હતા. આ છે એના ઘરની ઉપર જવા માટેની જૂની સીડી, અને આ જૂનું ઘર પણ એમનેમ રાખેલું છે, જેમાં એની પ્રસાદી ભૂત જેટલી બધી વસ્તુઓ છે એ બધી રાખી છે. હું બહારથી બતાવું તમને. આ પણ એનું મેઇન એન્ટ્રન્સ જ છે, અને અમે ઉતરા હતા પેલી બાજુ, તો ત્યાં જ જઈએ હવે. ક્યાં? સંતો હે ત્યાં ભલે ને. સંતો આવી ગયા છે, તો આપણે ચલો જઈએ. દર્શન કરી લીધા છે, હવે જઈએ નારાયણ સરોવરમાં. ત્યાં બતાવું.